સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાણપુર હાઈવે પર આવેલ કારોલ અને પાનંદરી ગામ વચ્ચે સામસામે બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો, જેમાં ઘટનાસ્થળે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માત લીંબડી રાણપુર હાઈવે પર આવેલ કારોલ અને પાનંદરી ગામ વચ્ચે સામસામે બાઇક ભટકાતા સર્જાયો। અકસ્માત રોડ પર ખાડાઓ પડ્યા હોય અને ખાડા તારવવા જતા સામસામે બાઇક ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં લીંબડીથી ચાચકા ચુડા તાલુકાના ચાચકા ગામના હર્ષદભાઈ બલજીભાઈ અને રાણપુરથી લીંબડી આવી રહેલ લીંબડી હાઈવે પર પ્રમુખ સોસાયટીમાં રહેતા પિતા પુત્ર મુકેશભાઈ ઘનશ્યામભાઈ અને પિતા ઘનશ્યામભાઈ ધનુભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા, કે જેની જાણ થતાં 108 એએમટી નિશાબેન પગી અને પાયલોટ અગરસંગ પરમાર દ્વારા તાત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ફરજ પરના તબીબી જયદીપ જુલસરાએ ચાચકા હર્ષદભાઈ બલજીભાઈને મૃત જાહેર કર્યા હતા અને લીંબડી રહેતા પિતા પુત્ર મુકેશભાઈ ઘનશ્યામભાઈ અને પિતા ઘનશ્યામભાઈ ધનુભાઈની હાલત ગંભીર જણાતા તાત્કાલિક સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતની જાણ પોલીસને કરતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમએલસી નોંધાઈ હતી। ત્યારે લીંબડી રોડ અકસ્માત વધુ આવતા હોય તેનું કારણ ગાબડા પડી ગયેલા ખરાબ રોડ તેવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।